મનીષા દલાલ એમડી કિચન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવું મટર પનીરનું શાક શીખવા માટે મારો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો। ચાલો શરૂ કરીએ આપણે મટર પનીરનું શાક બનાવવા માટે। તેના માટે આપણે એક કઢાઈ લેશું અને એ કઢાઈમાં આપણે થોડું તેલ નાખી દઈશું। તેલ નાખ્યા પછી એની અંદર આપણે જીરું નાખવાનું છે અને જીરું જ નાખવાનું છે, રાઈનો વઘાર નથી કરવાનો આની અંદર। અને થોડું આપણે આપણા અંદાજ પ્રમાણે એકાદ ચમચી જેવું લેવાનું, જીરુંનું પ્રમાણ પણ સરખું રાખવાનું છે। ત્યાર પછી આવી રીતે મોટા ટામેટા કાપી લેવાના છે અને અહીં મેં 3 નંગ ટામેટા લીધા છે અને આજે હું મટર પનીરની સબ્જી 6 વ્યક્તિ માટે બનાવી રહી છું। ત્યાર પછી આપણે આવા કાંદા નાના સમારી લેવાના છે, લસણ છે અને કાજુ છે। એ પ્રમાણે આપણે આ ગ્રેવી બનાવવાની છે, એના માટેના આ બધી આપણે સામગ્રી લીધી છે અને આ એક બેઝિક ગ્રેવી છે કે જે તમે આ ગ્રેવી બનાવીને સ્ટોર કરવા માંગતા હો તો પણ તમે આ બનાવીને સ્ટોર કરી શકો છો કે જેનાથી તમને બીજા પણ શાક બનાવવાની આસાની પડે છે। એટલે આ ગ્રેવી બનાવવા માટે આમાં આપણે વધારે પડતો તેલ અને જીરું અને બધી સામગ્રી એકદમ વ્યવસ્થિત લેવાની છે અને પછી ઠંડુ થાય એટલે એને પીસી લેવાનું છે અને આ ગ્રેવી થતા લગભગ 10 મિનિટ જેવી થાય છે અને પછી એને ગાળવી જરૂરી છે। આ સ્ટેપ સ્કીપ નથી કરવાનો અને ગાળી જ લેવાની છે, કારણ કે આની અંદર જે ટામેટાના સ્કીન છે અને બીજી બધી આપણે જે પણ અંદર આવી જાય કચરું કે એવું કંઈ તો એનાથી આપણે ગાળશું તો આપણી જે ગ્રેવી છે એકદમ સ્મૂથ થશે। જો તમે જોઈ શકો છો, મેં વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે આપણી ગ્રેવી થાય છે। ત્યાર પછી એ જ કઢાઈમાં ફરીથી આપણે તેલ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું અને ત્યાર પછી થોડા ઝીણા સમારેલા 1 બાઉલ જેટલા આપણે કાંદા નાખીશું અને થોડું મીઠું નાખીશું, કારણ કે અહીં મીઠું ઓછા પ્રમાણમાં નાખવાનું છે, પછી આપણે ચાખીને નાખીશું। ત્યાર પછી આપણે એની અંદર ઝીણા સમારેલા ટામેટા નાખી દેવાના છે। કાંદા અને ટામેટા નાખવા અને ત્યાર પછી આપણે રૂટિનના મસાલા કરવાના છે। તમે આ સ્ટેજ પર ચાહો તો આદુ લસણની પેસ્ટ પણ નાખી શકો, હળદર, મરચું, ધાણા જીરું અને લીલું મરચું થોડું નાખવાનું છે, કારણ કે આ શાકમાં આપણે કાશ્મીરી મરચું પણ વાપર્યું છે। અને ત્યાર પછી આપણે એને હલાવી લેવાનું છે અને આ ગ્રેવી થતા લગભગ 15 મિનિટ થશે। ગેસ થોડો સ્લો રાખીને આપણે આ ગ્રેવી કરવાની। ત્યાર પછી આપણે જે બેઝિક ગ્રેવી બનાવી છે, જે આપણે ગાળી લીધેલી હતી, તે ગ્રેવી આમાં નાખી દેવાની છે અને આ સ્ટેજ પર ગેસ આપણે સ્લો જ રાખવાનો છે, એકદમ ફાસ્ટ ગેસ નથી કરવાનો। આપણી ગ્રેવી આપણે વધારે પડતી કૂક નથી કરી એટલે એને કૂક થવા દેવાનો સમય આપવાનો છે। ત્યાર પછી એની અંદર આપણે થોડું કાશ્મીરી મરચું નાખી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। આ સ્ટેજ પર મીઠું ચાખી લેવાનું છે અને અહીં આપણે ઘરની મલાઈ નાખી છે, તમે ચાહો તો ક્રીમ પણ નાખી શકો છો, તો બને ત્યાં સુધી ઘરની મલાઈ નાખશો તો રિઝલ્ટ સરસ આવશે। ત્યાર પછી આવી રીતે બાફીને આપણે વટાણા લઈ લેવાના છે। અહીં ફ્રોઝન વટાણા નથી લેવાના, ફ્રોઝન વટાણા લેશો તો તમારા શાકના ટેસ્ટમાં ફરક પડી જશે। એટલે અત્યારે જે વટાણા મળે છે એવા કુમળા, એવા સરસ તાજા વટાણા લઈ લેવાના છે અને જ્યારે વટાણા બાફે ત્યારે મેં મીઠું નથી નાખ્યું, તે પણ ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી આપણે કસૂરી મેથી નાખવાની છે। જ્યારે આપણે કોઈ પણ આવા પંજાબી શાક બનાવતા હોય છે તો કસૂરી મેથી નાખવી જરૂરી છે। ત્યાર પછી આવી રીતે ચપટી મેં તમને બતાવ્યું એવી રીતે ખાંડ નાખવાની છે। આનાથી આપણું શાક મીઠું નહીં થશે પણ આપણું શાકનો કલર એકદમ સરસ જળવાઈ રહેશે, લાલ એવો। અને પછી ધીમા તાપે 15 મિનિટ થવા દેવાનું છે કે જેનાથી આપણે જે મલાઈ નાખી છે તેનું પણ તેલ છૂટે અને આપણે એકદમ ગ્રેવી સરસ કૂક થઈ જાય। ત્યાર પછી આપણે જે હોમમેડ પનીર બનાવ્યું છે તેના પીસ નાના કરી લેવાના છે અને એ નાખવાનું છે અને જ્યારે પનીર નાખે ત્યારે એકદમ ગેસ ધીમો કરી દેવાનો છે અને 10 મિનિટ થવા દેવાનું છે અને આ રીતે આપણે મટર પનીરનું શાક તૈયાર કરવાનું છે। તમે ચાહો તો ઉપરથી મારી જેમ બટર નાખી શકો છો, જેનાથી બટરી ટેસ્ટ આવશે, એકદમ ટેસ્ટી એવું, રેસ્ટોરન્ટ કરતા પણ સરસ એવું આ મટર પનીરનું શાક તમે જોઈ શકો છો મેં કેવી રીતે બનાવ્યું છે। મારા દરેક સ્ટેપને ફોલો કરજો અને પનીર પણ હોમમેડ બનાવજો, ઘરે પનીર બનાવો અને પછી આ મટર પનીરનું શાક બનાવો। અને ત્યાર પછી આપણે એની અંદર કોથમીર નાખવાની છે અને કોથમીર મેં તમને મારા વિડીયોમાં બતાવી છે એ પ્રમાણે ધોઈને પહેલા ધોઈ લેવાની અને પછી એને સમારી લેવાની છે। તમે અહીં જોઈ શકો છો કે મેં અહીં શાક સર્વ કરી દીધું છે। તમે ચાહો તો ઉપરથી થોડું ક્રીમ નાખી શકો, ને તો મલાઈ પણ નાખી શકો છો અને થોડું બટર નાખીને કોથમીર નાખીને તમે આને સર્વ કરી શકો છો। અને જ્યારે આપણે પનીર બનાવ્યું હતું તે પાણી જે આપણે રાખ્યું છે તે આ ગ્રેવીમાં તમે વાપરી શકો છો અને તમે આ પનીરના શાક સાથે, મટર પનીરના શાક સાથે ખાવા માટે પરોઠા બનાવો તેમાં પણ આપણે એ પાણી વાપરી શકો છો, જેનાથી પરોઠા એકદમ સરસ પોચા અને ટેસ્ટી થશે। તમે ચાહો તો નાન, રોટી, પરાઠા અને સ્ટીમ રાઈસ સાથે આ ગરમા ગરમ મટર પનીરનું શાક ખાઈ શકો છો। તમને જો મારો વિડીયો ગમતો હોય, મારી રેસીપી ગમતી હોય તો વધારેમાં વધારે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવવાનું નહીં ભૂલતા અને અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું નહીં ભૂલતા। હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ, આવજો।